વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરાના વાઘોડિયામાં તોફાની મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ઉપરવાસમાં પડેલા અતિભારે વરસાદના કારણે જાંબા નદી બે કાંઠે છલકાઈ છે અને પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે। વાઘોડિયા વડોદરા રોડ પર પીપળિયા પાસે જાંબા નદીના પાણી રોડ પર ફરી વળ્યા છે। પાણીના ધસમસતા પ્રવાહે કોતરો છલકાવી પીપળિયા ગામ, સુમનદીપ વિદ્યાપીઠ, ધીરજ હોસ્પિટલ, આસપાસની તમામ સોસાયટીઓ અને ખેતરોને જળબંબાકાર કરી દીધા છે। નદીના રૌદ્ર સ્વરૂપના કારણે રોડ ધોવાઈ ગયો છે અને ડામરના પોપડા પણ વિખરાઈ ગયા છે। કમર સુધીના પાણી ફરી વળતા પીપળિયા, રોપા, મસ્તુપુરા, ઉમરવા, ગિરિરાજ અને પીપરકોઈ જેવા વિસ્તારો સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બન્યા છે। વાહન ચાલકોની સલામતી માટે વાઘોડિયા પોલીસે ગત રાતથી જ પીપળિયા પાસે ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો છે અને આ મુખ્ય માર્ગ સદંતર બંધ કરી દેવાયો છે। રસ્તો બંધ થતા વાહનોની કિલોમીટરો સુધી લાંબી કતારો લાગી ગઈ છે। હજુ પણ હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે સમગ્ર વહીવટીતંત્ર હાઈ એલર્ટ મોડ પર આવી ગયું છે। વડોદરાના વાઘોડિયામાં તોફાની મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ઉપરવાસમાં પડેલા અતિભારે વરસાદના કારણે જાંબા નદી બે કાંઠે છલકાઈ છે અને પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે। વાઘોડિયા વડોદરા રોડ પર પીપળિયા પાસે જાંબા નદીના પાણી રોડ પર ફરી વળ્યા છે।